એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગોપાલ ગ્રામની ઓપી જાટકિયા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું। રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉપસ્થિત સભ્ય રાષ્ટ્રગીત સાથે દેશ પ્રત્યેની પોતાની લાગણી અને ગૌરવ વ્યક્ત કર્યું। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતો જોઈ ઉપસ્થિત સભ્ય તાળીઓના ગડગડાટથી તેમનો ઉત્સાહ વધાર્યો। સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત ગામના પ્રતિષ્ઠિત આગેવાનોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને દેશ માટે કંઈક કરવાની ભાવના કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન ઓપી જાટકિયા હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ મિલનબેન જાટકિયા અને મિલનભાઈ જાટકિયા, શાળા ટ્રસ્ટી મંડળ, ગ્રામ વિકાસના આગેવાનો તથા શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। પ્રજાસત્તાક દિવસની આ ઉજવણી દરમિયાન ઉપસ્થિત સભ્યે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓની દેશભક્તિ પૂર્ણ રજૂઆતો અને શાળા પરિવારના સુંદર આયોજનને કારણે ગોપાલ ગ્રામની ઓપી જાટકિયા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સ્વાતંત્રતા દિવસનો કાર્યક્રમ યાદગાર બન્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।